पहुंची गया थी और मैं आगे जा रही हूँ। क्या मोदरा छे और जो ये परी मोदरा पर न्या करे कि नहीं न्या करती। મોદરાની નવી પ્રજાતિ જોવા મળી છે, સ્ટાઇલિશ મોદરા. ઓય તમારી તો મોદરા શું છે? યાર મોદરા પણ નથી. પયું જણને પણ બી લાગી રે. તો જા તું. તો જા શું? ચાલતા રહો ચકતી મલઈ. મિની કેદારનાથ છુપું ઝરણું જોવા મળ્યું છે આજે. ઘણા બધા ઝરણાઓ અહીંયા વહે છે અલગ અલગ લોકેશન ઉપર. पहाड़ी पानी मिनी केदारनाथ पालनपुर थी एकदम नजीक कुदरती झरणुं वरसादीनुं एक नंबर लोकेशन फोटोग्राफी तेमज फरवा माटे. That's Dave. Dave? जाऊंगा मैं, ये इरादा
ટાઇટેનિકના જહાજની ગ્રીલ જોવા મળી છે અહીંયા. હા, પેલા આટલે પહોંચી ગયા. ફૂલ પિકઅપમાં ચલો ચલો બાપા. ઓઈટ 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 ચડો ઉપર ચડો. ફોન પકડજો બાપજી. मेरी मम्मी ने बस लाइट चलाए थे। ये मेरे क्लास की लोरी थी ना उसमें ये छपा। કેવી છે પરી ઉપર મજા આવે છે ને? હા, પરી હવે મંદિર જેમ જેમ નજીક આવે સ્પીડ આવે એવી પરી. तो શું લેવા आया था? फरवा आया था? आखिर परी क्या कहना चाहती है? क्या यहाँ पे घूमने के लिए आना चाहिए? नहीं। क्यों? दर्द। पैर तो हम क्रीम लेके आएंगे पैरों की। तो कैसा होता है? हमको तो मजा आता है, थोड़ा थोड़ा वायरा होता है, थोड़ा थोड़ा पादरा हिलता है. ऐसा तो कुछ भी दर्द नहीं होता, पर ऐसा हाँ, शाबाश. પરીને કદી થાક નહીં લાગતો. જો પરીની હાલત. मैं अभी भी चल सकती हूँ, देख सकती હા, તમને શું લાગે પરીને ઉતર્યા પછી DSNS ના બાટલા ચડાવવા પડશે? કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને આ અમારા બાપજી છે. 3 વાર ગિરનાર ચડેલાનો અનુભવ છે. પણ તમને એમની હાલત જોઈને શું લાગે છે કે અમારા બાપજી 3 વાર ગિરનાર ચડેલા છે? કમેન્ટ સેક્શનમાં જણાવો હા યા ના. ફોટા આપણી પાસે પડ્યા છે. એક વાત તો રેખાંગા છે. हाँ चलो सुपरमैन। તો હવે પહોંચી ગયા છીએ મિની કેદારના છેક ટોચે મંદિર સુધી. જો મંદિર જોઈને પરી નાચવા માંડી છે. અમે વિડીયો ગુજરાતીમાં જ બનાવીએ છીએ જેમ કે ગુજરાતીમાં થોડી જોવાની મજા આવે અને હિન્દીમાં પણ બનાવી શકીએ છીએ, અંગ્રેજીમાં પણ બનાવી શકીએ છીએ. मैं वो चॉकलेट लाई थी तो मैंने थोड़ी खाई तो मुझे ऐसी आई है। કમાવતો બાંધો જે ન્યાજે પેલા લે એ મગજ ફ્રેશ થઈ જાય. મેં જોયું એ વખત વગાડ્યો. अरे चलो चलो थोड़ा सुपरमैन की तरह।
સ્વામિનારાયણ. હવે અહીંયાથી આગળ ફોટોગ્રાફીની મનાઈ છે. મળીશું રિટર્નમાં. તમારા માટે ના હોય. તો આપણે હાલ અડધી ચોટી પર છીએ. કેમ કે તારે જવું છે હેલિકોપ્ટર લેવું ઉડે. ફાઇનલી અમે કેદારનાથ શિવશંકર ના દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ. બહુ જ મસ્ત જગ્યા છે. ફૂલ ફેમિલી સાથે આવો. ટાઈમ લઈને એક દિવસ સ્પેશિયલ ટાઈમ હોય તો જ આવો, જેમ કે થોડું ચડવાનું આવે છે અને બહુ મસ્ત જગ્યા હોય છે. ચોમાસામાં ફોટોગ્રાફી તેમજ ફરવા માટે બેસ્ટ જગ્યા. આમે જો આમે બધા ખાલી જો આમે પેલું દેખાજો જમણી બાજુ દેખાય નદી ડુંગર અહીં દેખાય તો થયો કેવો આમ જોવો સાંજના સમયે સૂર્યના કિરણો પહાડ ઉપર ચમકે છે, પણ એ જોવા માટે તમારે છેક શિખર ઉપર આવવું પડશે. આથી ગામ દેખાય જો જય શિવશંકર. જય શ્રી જય હર હર મહાદેવ. મજા આવી ગઈ ને? હા મજા આવી હો. શિવ 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 મહાદેવ. તો હવે અહીંયાથી અમે રિટર્ન નીકળીએ છીએ. સાંજનો સમય થઈ ગયો છે 6:30 જેવું. અંધારું થવાની તૈયારી છે. હવે ફરી મળીશું એક નવા વિલોગમાં. ત્યાં સુધી જય માતાજી. જય શિવશંકર. ધ્યાનથી જોવો તો અહીંયા ઝાડ ઉપર નાના નાના હનુમાનજીની સેનાના વાનર સભ્યો બેઠા છે.